તારીખ 29/3/2026 રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા વિદ્યાનગરી કોલેજમાં ગુજસીકોટની ચાલુ પરીક્ષા સમયે જ ભાજપના કાર્યક્રમના સ્પીકરોના અવાજથી વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ થતા વાલીઓનો હોબાળો। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। અત્યારે અહીંયા વિદ્યાનગરી કેમ્પસમાં પરીક્ષા ચાલુ છે ગુજકેટની, અને ત્યાં ભાજપવાળાનો પ્રોગ્રામ ચાલુ છે। ફૂલ લાઉડસ્પીકર ચાલુ હતું અને પ્રોગ્રામ એમનો ચાલુ હતો। જમણવાર કરવાની વાત હતી। વાલી મિત્રો અહીં બિચારા મંડપમાં બેઠેલા હતા અને એમના સ્પીકર ચાલુ હતા, તો છોકરાઓનું શું, એમને ડિસ્ટર્બ થાય। અમને અંદર ત્યાં ઉભા રહેતા રહેવા દેતા કે ડિસ્ટર્બ થાય। વાલીને બહાર મોકલ્યા તો એમના પ્રોગ્રામમાં લીધે ડિસ્ટર્બ નથી થતો, એ યોગ્ય નથી। તેમને સેન્ટર જ ના આપવું જોઈએ। શું કરો સેન્ટર આપ્યું? એમના પ્રોગ્રામ કરો તો એમને સેન્ટર આપવાની જરૂર નથી। એને અમે હોબાળો કર્યો, સ્પીકર ફૂલ ચાલુ હતું। પછી એમને થોડી વાર રહી અને પછી એમને ચાલુ સ્પીકરે ધીમા કર્યા અને બધા જાતે એમને એમ જતા રહ્યું। ધારાસભ્ય શ્રી હાજર હતા, એ ગાડીમાંથી નીકળી ગયા, પણ એમને વાલીને કોઈને પૂછ્યું નહીં કે શું થયું છે, તમને શું પ્રોબ્લેમ છે, તો એમને પૂછવાની ફરજ આવે છે। એ પૂછ્યા વગર નીકળી ગયા તો એ યોગ્ય નથી એ વસ્તુ।